નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું દૂધીના થેપલા. દૂધીના થેપલા બનાવવા માટે મેં 2 વાટકો ઘઉંનો લોટ લીધો છે અને આપણે દૂધીને લઈ લઈશું, તેને ધોઈને છીણી કાઢવાની છે. હવે આપણે તેમાં લસણ એડ કરીશું, અજમો એડ કરીશું ચપટી જેટલો, પછી તેમાં બેઝિક મસાલા 1 ચમચી જેટલું મરચું, 1 ચમચી ધાણા જીરું, 1/4 ચમચી હળદર અને 1 ચમચી ભરીને મીઠું એડ કરી દઈશું. તેમાં આપણે તેલ એડ કરીશું ચમચી જેટલું, 1 ચમચી ખાંડ નાખી દઈશું. આપણે છાશ લઈને બધું મિક્સ કરી લોટ બાંધી દઈશું. જેમ જેમ જરૂર પડે એમ છાશ એડ કરીને લોટ બાંધીશું, જેથી આપણા થેપલા એકદમ સોફ્ટ અને ટેસ્ટી બનશે. લોટ બંધાઈ જાય એટલે આપણે તેલ નાખીને મિક્સ કરીને 10 મિનિટ માટે સાઈડમાં મૂકી દઈશું સેટ થવા. હવે આપણે થેપલાને વણી દઈશું. તેલ નાખીને બંને બાજુ થેપલાને આપણે શેકી દઈશું. આપણા મસ્ત સોફ્ટ દૂધીના થેપલા બનીને તૈયાર છે. આપણા એકદમ ટેસ્ટી અને એકદમ સોફ્ટ દૂધીના થેપલા બનીને તૈયાર છે. જો તમને વિડીયો પસંદ આવે લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બાય.